બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। બનાસકાંઠાના દિયોદરમાં અયોધ્યાનો માહોલ છવાયો છે। તો સમાચાર બનાસકાંઠાથી રામલલ્લાના ઉત્સવને લઈને રોશનીથી ઝગમગતું શહેર થયું છે। તો શહેરના રામ મંદિરમાં મહિલાઓની રામ નામની અખંડ ધૂન જોવા મળી છે। હનુમાન મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા છે। તો રાત્રિ દરમિયાન યુવાનો દ્વારા ધ્વજાઓ લહેરાવવામાં આવી હતી। આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જય શ્રી રામના નારા સાથે બજારોમાં યુવાનોની ફોજ ઉતરી હતી। તો રામલલ્લાના ઉત્સવને લઈને રોશનીથી ઝગમગતું શહેર થયું છે। શહેરના રામ મંદિરમાં મહિલાઓની રામ નામની અખંડ ધૂન જોવા મળી હતી। અખંડ ધૂન રાખવામાં આવી હતી। હનુમાન મંદિરમાં પણ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા છે। તો રાત્રિ દરમિયાન યુવાનો દ્વારા ધ્વજાઓ લહેરાવવામાં આવી હતી। તો બનાસકાંઠાના દિયોદરમાં અયોધ્યાનો માહોલ છવાયો છે। ગણતરીના કલાક જ કહી શકાય। રામલલ્લાના ઉત્સવને લઈને રોશનીથી આખું શહેર ઝગમગતું થયું છે અને શહેરના રામ મંદિરમાં મહિલાઓની રામ નામની અખંડ ધૂન જોવા મળી છે। અખંડ ધૂનનું પણ આયોજન કરાયું હતું। હનુમાન મંદિરોમાં પણ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા છે। તો રાત્રિ દરમિયાન યુવાનો દ્વારા ધ્વજાઓ લહેરાવવામાં આવી હતી। તો જય શ્રી રામના નારા સાથે બજારોમાં યુવાનોની ફોજ ઉતરી હતી। રામલલ્લાના ઉત્સવને લઈને રોશનીથી ઝગમગતું શહેર થયું છે। લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે।